કોઈ પોતાના જો સાથ છોડી જાય તો જીવી શું કરવાનું હો મારા રૂપલ હું તને કદીએ નહીં ભૂલું હું તને કદીએ નહીં છોડું માતાની સોગંદ ખાધી જીવથી વાલી ગોડી મન નજર કોકની લાગી અરે રૂપલ તું એને હકીકત બતાવી દે ને કેમ એનાથી છૂપીને ફરે છે તું ભરત મને એમ કે મારો વિક્રમ મને ભૂલી જશે મારા લીધે હું શું કામ એમની જિંદગી ખરાબ કરું. અરે રૂપલ ત્યાં જોઈ ને તારી યાદમાં એ કેવો ફરે છે. હા ભરત, પણ હું આવો ચહેરો લઈને એની સામે નથી જવા માંગતી. સારું ચાલ ઘરે. અને હવે રૂપલ કોઈ બીજા સાથે જિંદગી જીવી રહી છે. ઉપર આવો કેમ કરી મારી કેમ કરી કેમ તમે અહીંયા શું કરો છો? મને મારી રૂપલ છોડીને ચાલી ગઈ. કોણ રૂપલ? રૂપલ મારો જીવ હતી, મારા રુદિયાની રાણી હતી. અને રૂપલ મને જ્યારથી છોડીને ચાલી ગઈ છે ત્યારથી મેં જીવવાની આશા છોડી દીધી. વિક્રમભાઈ, રૂપલ તમને કેમ છોડીને ગઈ? એનું કારણ શું? તો અર્જુન તારે જાણવું છે? હા. તો એ દિવસે ચાલ વિક્રમ, હવે મારે ઘરે જવું છે, મોડું થાય છે. હા ચાલો. અરે રૂપલ, તું મને ભૂલી તો નહીં જાય ને? અરે ના વિક્રમ, તું તો મારો દિલનો રાજા છે, રાજા. એમ રૂપલ, મને તારા વિના ઘડીએ પણ ગમતું નથી. વિક્રમ, હું પણ તને નથી જોતી ને તો મને એવું લાગે છે કે મારી આંખો જ નથી. મને તારો આ હસતો ચહેરો બહુ ગમે છે અને તારી આંખો જાણે કે સમુદ્રના મોતી. આ ચહેરાને તું હંમેશા સાચવીને રાખજે. હા મારા દિલના રાજા. વિક્રમ, હા, મને ખૂબ તરસ લાગી છે. હું પાણી લઈ આવું તારા માટે. હા, જલ્દી આવજે. હા.
વાહ, શું એની આંખો છે, શું એની ચાલ છે. લાગે છે પણ આ એકલી જ છે. લાય એને પૂછી જો કે કોની વાત જોવે છે. લાય, હવે મારે અંદર જવું જ પડશે. મેડમ, કોની રાહ જોવો છો તમે? તારે શું, તું તાર ચાલતી પકડ ને, હું જેની રાહ જોવે નહીં. અરે તારા ગોરા ગોરા ગાલ અને નીલી નીલી આંખો મને બહુ ગમે છે. મારો ચહેરો મારા વિક્રમને બહુ ગમે છે, અને મારા ચહેરા પર નજર બગડનારો મારો વિક્રમ તો શું હાલત કરે છે ને, તું વિચારી પણ ના શકે. તને તારા ચહેરા ઉપર બહુ ગમન છે ને? બોલાય. સારું રૂપલ, આપણે કાલે મળીએ. હા. હા રૂપલ, આ ચહેરાને સાચવીને રાખજો. હા, મારા દિલના રાજા. બેટા, ક્યાં માટો ગુસ્સામાં છે? આજે એક છોકરીને લીધે મારે આજે ઝાપટ ખાવી પડી. શું વાત કરે છે? કોણ છે છોકરી? બાપુજી, એનું નામ રૂપલ છે. એને એના ચહેરાનો ઘમંડ બહુ છે. શું વાત કરે છે? જો આ ચહેરા રંગ ના બદલી નાખો એનો, તો મારું નામ પણ નીકળ નહીં. ચલો ચલો. અરે બહુ ટાઈમ થઈ ગયો યાર, આજે રૂપલ હજુ સુધી દેખાતી નથી. હજુ પણ નથી દેખાતી, 2 કલાક થઈ. લાગે છે હવે રૂપલ નહીં આવે. અરે રૂપલ, કોઈ બીજા છોકરા સાથે? રૂપલ, અરે ભાઈ, કોણ છે તું? અરે ભાઈ, આ મારી રૂપલ છે. કોણ રૂપલ? અરે રૂપલ, કોને ઓળખે છે? ના ભરત, હું એને નથી ઓળખતી. અરે રસ્તામાં ગમે તે છોકરી તારી રૂમર સમજી બેઠી, તાર હટ અહીંયાથી. ખોટે ખોટા ખેલ ખેલ્યા મારી હારે પ્રેમના, હવે ખબર પડતી નથી જીવશું હવે કેમના. ખોટે ખોટા ખેલ ખેલ્યા. અરે હવે મારી રૂપલ જ મને ઓળખવાથી ના પાડી દીધી છે. મારે જીવીને શું કામ છે?
અરે દોસ્ત, તારી પ્રેમ કહાણી સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા. મારી રૂપલ, હા દોસ્ત, તારી રૂપલ અત્યારે હશે ક્યાં? મારી રૂપલ મને છોડીને ચાલી ગઈ. સારું ચાલ દોસ્ત, પછી મળું. હા. ઓ છેલ્લી ગાડી છે અમારી, ઓ તને કાયમ માટે નડશે ભૂલ તારી. તારા નામનું ગોળ અરે રૂપલ, તું ક્યાં સુધી આમ સંતાઈને ફરીશ અને ક્યાં સુધી વિક્રમને તડપાવીશ? તો ત્યાં સાચી હકીકત બતાવી દે ને. હા, હું વિક્રમની સામે આવો ચહેરો હું કદીએ ના જોઉં. એને મારો ચહેરો ખૂબ પસંદ હતો. તું રૂપલ ક્યારે નહીં સમજે. તો આજ વિક્રમની રૂપલ છે. એટલે રૂપલે વિક્રમને દગો નથી કર્યો, પણ એના ચહેરાના કારણે એ વિક્રમની સામે નથી હોતી. તો આ વાતની જાણ મને વિક્રમને કરવી જ પડશે. વિજયભાઈ, હા, તમે રૂપલે તમે ડગો નથી આપ્યો શું? પણ એના ચહેરાના લીધે તમે સામે નથી આવતી. એટલે શું થયું છે ને? આ વાત સાચી છે? હા હા હા, વાત સાચી છે. એ હમણાં જ બગીચા કરવા ગયા છે. જાઓ, એવું છે? તમે મળીને વાત કરી લો. હા. હો ઝાંખો લાગે મને આજી રે ચાંદલિયો, વસમી વિયોગની કેવી આ ઘડીઓ. દીધેલા કોલ ભૂલ્યા રે હો, અમને જીવતા માર્યા રે. રૂપલ, ક્યાં સુધી આમ સંતાથી ફરીશ અને નાસ્તી ફરીશ? અરે, કોણ છો તમે? રૂપલ, મને તારી બધી હકીકત ખબર પડી ગઈ છે. મારા આવા ચહેરાને કારણે એટલે હું તારી સામે નથી આવતી વિક્રમ. રૂપલ, મેં તને દિલથી પ્રેમ કર્યો હતો, તારા ચહેરાથી નહીં. તારો ચહેરો તો મને પસંદ હતો અને પ્રેમ તો દિલથી હતો. વિક્રમ, હું તો તને દિલથી પ્રેમ કરું છું અને કરતી રહીશ. તું રૂપલ, આ કોણ છે? આ તો મારા મામાનો છોકરો છે. હા ભાઈ, હું તેનો ભાઈ છું. પણ રૂપલ, તારો આ ચહેરો બન્યો કેવી રીતના? વિક્રમ, એ દિવસે હું તને ત્યાં મળવા આવતી હતી ને ત્યારે આ યાદ છે આ થપ્પડ? હા, આજે આ થપ્પડનો બદલો હું લેવા આવ્યો છું. તને તારા ચહેરાનું બહુ ઘમંડ છે ને? આજે આ ચહેરાનું ઘમંડ તને ઉતારી દઈશ. તું શું કરી લેવાનો છે?
ઉતરી ગયો તારા ચહેરાનું ઘમંડ. હવે બતાવજે તારા વિક્રમને. ચાલો બધા. એ લોકોની એટલી હિંમત કે મારી રૂપલ સાથે આવું કર્યું. વિક્રમ આટલો તો ગુસ્સો ના કરીશ. રૂપલ ક્યાં છે એ લોકો? તારે ક્યાંય શોધવા જવાની જરૂર નથી, અમે અહીંયા જ છે. વિક્રમ આ જ છે, આજ લોકો હતા. હા હા હા, હું જ છું આ તારા રૂપલનો ચહેરો બગાડનારો. એ તને ખબર છે ને તે દિવસે તે રૂપલનો હાથ પકડ્યો તો તને થપ્પડ પડ્યો તો, અને આજે તે મારી રૂપલની આ હાલત કરી છે તો યાદ કરી લેજે કે તારી શું હાલત થશે. આજે અમે તમને બેવને ખતમ કરી નાખવાના છે. એ કાલિયા, તું અમને મોતના ઘાટ ઉતારીશ, અમને હાથ તો લગાવી બતાય. બાપુ મને એક તો ચાન્સ આલો, આ બેના ધુમાડા ના કાઢી નાખ તો મારું નામ પકો નહીં. શાબાશ પકા શાબાશ, જા તમારા કાઢી નાખ. એ પકા, આજે તો હું તને બોલાડીશ બાપા. જા એ વિપુલ, ઉઠાય એ ઉપર ને. પર તું સાઈડ में જતી રહે. કેવી આલી? એ ઓય, એ શું કરો હું? પાછો આપણે અંદર કર્યું પણ પાછું નહીં કરતું. નીકળે પાછો. અરે શું થયું? થાકી ગયો. હા થાક ખાઈ લે. થાક ખા થાક ખા. નો બેટા, ઓ પકા પકા, ઓ પકા. ધુમાડા કરવા તને પકો ગયો તેલ લેવા. વિક્રમ, છોડ દે મારા દીકરાને, નહીં તો તારી પ્રેમ કા જીવતી નહીં રે. વિક્રમ વિક્રમભાઈ મારી રહ્યા છે, હવે મારે કંઈક કરવું પડશે. અરે આ ઈગલ બલ બલાને ના પંજામાં ઉઠાવી લે છે, તો તારી શું અકાલ? તમને કઈ થયું નથી? ચાલો હવે આપણે ઘરે. હા ચાલો.